છો વીટીવી ન્યૂઝ, હું છું આપની સાથે વત્સલ। બરવાડા તાલુકાના ભીમનાથ ગામે નીલકા નદીના કિનારે રાજ્યનું એકમાત્ર શિખર વગરનું 5,500 વર્ષ કરતા પણ પુરાણું ભીમનાથ મંદિર આવેલું છે। ભીમનાથ મહાદેવનું આ મંદિર કે જ્યાં મંદિરનું શિવલિંગ બે ભાગમાં છે, તેનો ઇતિહાસ રોચક છે। પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર સાથે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે। આજે દેવદર્શનમાં આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરીશું અને જાણીશું કે કેમ મંદિરનું શિવલિંગ બે ભાગમાં છે। ભીમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો 5,500 વર્ષ પહેલા પાંડવો વનવાસમાં હતા। અર્જુનને શિવ પૂજા બાદ ભોજન કરવાની પ્રતિજ્ઞા હતી અને જંગલમાં કોઈ શિવ મંદિર ના મળ્યું, એટલે ભૂખ્યા થયેલા ભીમે એક શિવલિંગ આકારનો પથ્થર ઝાડના ઝાડ નીચે મૂકી તેના પર પુષ્પો ચડાવી અર્જુનને બતાવીને કહ્યું કે અહીં શિવ છે અને હમણાં જ કોઈએ પૂજા કરી હોય તેવું લાગે છે। એટલે અર્જુને નીલકા નદીમાંથી પાણી લાવી શિવલિંગ આમ તો આ સ્વયંભૂલિંગ છે, જેની પ્રથમ પૂજા અર્જુને કરી હતી। આમ ભીમે અને અર્જુને, એટલે સ્વયંભૂ શિવલિંગ છે। એટલે આમ તો 5500-5700 વર્ષ જૂનું આ શિવલિંગ ખરું, પણ વર્તમાન સ્વરૂપે આ મંદિર આશરે 650 વર્ષ પહેલા આ જગ્યા આ વર્તમાન સ્વરૂપથી આ 650 વર્ષથી આવી રીતે જ આ મંદિર છે। ભીમનાથ મહાદેવ મંદિર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જેને શિખર નથી, કારણ કે વરખડીના વૃક્ષને કપાતું નથી। આ વરખડીના વૃક્ષને કાપવા માટે ઘણા પ્રયત્નો કરાયા હતા, પરંતુ કરવત મુકાતા જ લોહીના ટીપા પડ્યા હોવાની માન્યતા છે। મહંતને પણ સ્વપ્ન આવ્યું હતું કે આ વરખડીના વૃક્ષને કાપતા નહીં અને તેને આમ જ રહેવા દો, અને એટલે જ મંદિરનું શિખર થતું નથી। ચૈત્ર અને વૈશાખ મહિનામાં આ વરખડીના ઝાડમાંથી ખાંડ જેવો મીઠો અને સફેદ પદાર્થ ઝરે છે, જેને ભાવિકોને પ્રસાદી માને છે। હું તો 50 વર્ષથી આવું છું, મને દાદાની વાત જ જવા દો। અને મને આ ઇતિહાસની ખબર છે। ભીમ ને અર્જુન જયારે આયા ને તો અહીંયા ભાતા છોડ્યા। ભીમ ને અર્જુન ને ભીમ ભૂખ્યા રહી નહોતા આવતા કે ભાઈ આપણે અહીંયા ભાતા છોડશું,
આ ઝાડ હેઠે બેસીને ભોજન કર્યું છે. એટલું મહત્વની વાત છે. પણ મારી શ્રદ્ધા અલોચી છે. હું 50 વર્ષથી આવું છું, મને દાદા સાક્ષાત છે. જય ભોળાનાથ. ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી નીલકા નદીનો પણ અનેરો મહિમા છે. વર્ષો પહેલા ભીમનાથ મહાદેવ મંદિરે મોટો સામિયાણો યોજાયો હતો. આ સામિયાણામાં પ્રસાદ માટે બનાવવાના લાડુ માટે ઘીના ડબ્બા ખૂટતા મહંતે કારભારીને કહ્યું હતું કે નીલકા નદી સાક્ષાત ગંગાજી છે, તેમાંથી પાણી ભરી તેના લાડુ બનાવો. મહંતના કહ્યા પ્રમાણે નદીમાંથી પાણી લાવી લાડુ બનાવ્યા અને સામિયાણામાં આવેલા તમામ ભક્તોએ લાડુનો પ્રસાદ લીધો. ત્યારબાદ વેપારીએ બાકીના ઘીના ડબ્બા નીલકા નદી એ પાંડવકાલીન નદી છે. ત્યાં ભીમભાઈ આડા સૂતેલા અને જે પાણી આ મહા શિવજીની ઉપર આવી ગયેલું, ત્યારે ભીમભાઈ ને ઊભા કરવા માટે પાંડવોએ એકાદશીનો ઉપવાસ કર્યો અને ભીમનાથ મહાદેવને લીલકા નદીનો અભિષેક કરેલો. પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિરે દરરોજ મહાઆરતી અભિષેક થાય છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરે મહાઆરતી, અભિષેક, શણગાર આરતી, રુદ્ર યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે નીલકા નદીના કિનારે મોટી સંખ્યામાં બ્રાહ્મણો જનોઈ બદલાવે છે. ભાદરવી અમાસના દિવસે પરંપરાગત વાજતે ગાજતે શોભાયાત્રા યોજી 52 મારા દાદા નાનાલાલ ભટ્ટ પગપાળા ચાલીને કંથારિયાથી અહીંયા આવતા દર બળેવે. એ પછી મારા પિતાશ્રી ગિરધરલાલ ભટ્ટ આવતા અને એમની સાથે અમે આવતા. આજે મને 70 વર્ષ પૂરા થયા છે. એ વખતે હું 6 વર્ષની હતી, ત્યારથી અમે અહીંયા આવીએ છીએ. અને અમારા દરેક કામમાં સૌથી પહેલા જય જાળવાળા શબ્દ અમારા કુટુંબમાં બોલાય છે. અને આ ભોળાનાથની કૃપા અમારા પરિવાર ઉપર હંમેશા રહી છે. અમારી બહેનો, દીકરીઓ, એમના સંતાનો, પેઢીઓથી લોકો અમે અહીંયા આવીએ છીએ. અને વર્ષમાં એકવાર જાણે અમારો કુટુંબ મેળો અહીંયા દાદાની નિશ્રામાં થાય છે. એમના આશીર્વાદ અમને હંમેશા મળતા રહ્યા છે. જય જાળવાળા. ભીમનાથ મહાદેવ મંદિરે 12 માસ અન્ન ક્ષેત્ર ચાલે છે. ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા
અહીં દર્શને આવતા ભક્તો માટે રહેવા જમવાની સુવિધાઓ કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભોળા